આજે આપણે જાણીશું દેવશયની એકાદશી વિશે। દેવશયની એકાદશી કઈ તારીખે છે તેમજ તેના શુભ મુહૂર્ત અને વિધિ વિશે જાણીશું। દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના અને ઉપાસના કરવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે। દેવશયની એકાદશીનું ખૂબ મહત્ત્વ છે। દેવશયનીના દિવસે માત્ર ઉપવાસ કરવાનું મહત્ત્વ જ છે તેવું નથી, પરંતુ મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત કરી શકાય છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે। 12 મહિનામાં 24 એકાદશી આવે છે। દરેક એકાદશીનું મહત્ત્વ છે। મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં। વર્ષમાં આવતી બધી એકાદશીમાં સૌથી વિશેષ ગણાય છે દેવશયની એકાદશી। આ એકાદશી વિશેષ એટલે માનવામાં આવે છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે। 4 માસ માટે યોગ નિંદ્રામાં જતા હોય છે, એટલે દેવશયની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીને હરિશયની એકાદશી, યજ્ઞનાભ એકાદશી પણ કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે, એટલે આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। આ દિવસથી 4 મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે। ભગવાન વિષ્ણુનો યોગ નિંદ્રા કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર પૂરો થાય છે। આ એકાદશીને દેવ ઉત્થની એકાદશી કહેવામાં આવે છે। દેવશયની પછી 4 માસ સુધી યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન, દીક્ષા, યજ્ઞ, ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્ય કરવામાં આવતા નથી। 4 મહિનાને ચાતુર્માસ કહેવાય છે। આ મહિનાઓ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી। એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે, એટલે કે યોગ નિંદ્રામાં જતા રહે છે। તેથી આ સમયગાળા દરમિયાન ભગવાન શિવનું પૂજન કરવું ખૂબ જ મહત્ત્વનું છે। શ્રાવણ મહિનો પણ ચાતુર્માસમાં આવે છે, તેથી જ આ મહિનામાં શિવ પૂજા કરવાથી શુભ ફળ મળે છે। તો ચાલો જાણીએ અષાઢ મહિનામાં 2025માં ક્યારે છે દેવપોઢી એકાદશી। આ વખતે દેવશયની એકાદશી તારીખ 6 જુલાઈના રોજ આવે છે। ચાતુર્માસ પણ આ દિવસથી જ શરૂ થાય છે, તેથી તારીખ 6 જુલાઈથી લગભગ 4 મહિના સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ, કથા, અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે, એટલે આ વસ્તુ કરવાનું મહત્ત્વ છે, પૂજા પાઠ કરવાનું મહત્ત્વ છે। ચાતુર્માસમાં ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। આ 4 માસ દરમિયાન ભાગવત પણ સાંભળવું જોઈએ। ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્ય બંધ થઈ જાય છે। આ સમયગાળાને ચાતુર્માસ પણ કહેવાય છે। ભગવાન શ્રી નારાયણની પ્રિય હરિશયની એકાદશી અથવા દેવશયની એકાદશીથી લગ્ન, ગ્રહ પ્રવેશ, યજ્ઞોપવિત વગેરે જેવા બધા કાર્યો 4 મહિના માટે બંધ રહે છે। આ દિવસથી સંન્યાસીઓના ચાતુર્માસ વ્રત શરૂ થાય છે, એટલે કે સંન્યાસીઓ 4 માસ માટે તપસ્યામાં બેસી જતા હોય છે। ધાર્મિક દૃષ્ટિકોણથી આ 4 મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું થાય છે, પાણીની માત્રા વધે છે, પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે, જે ઘણા રોગોનું કારણ બને છે। તેથી સાધુઓ, સંતો, તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જગ્યાએ રહીને તપસ્યા, સાધના, સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરતા હોય છે।
દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષના રોજ ઉજવવામાં આવશે. એટલે કે આ વર્ષે આ તહેવાર તારીખ 6 જુલાઈ 2025 રવિવારના રોજ આવશે. એકાદશીની તિથિ તારીખ 5 જુલાઈના રોજ સાંજે 6:58 શરૂ થશે અને 6 જુલાઈના રોજ રાત્રે 9:14 પૂરી થશે. એટલે ઉદયા તિથિ અનુસાર આ વ્રત તારીખ 6 જુલાઈના રોજ ઉજવવામાં આવશે અને ચાતુર્માસ પણ આ જ તારીખે શરૂ થશે, જે 1 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે 4 માસ સુધી રહેશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ રાત્રે 9:27 સુધી સ્વાધ્યાય યોગનો સંયોગ થાય છે. સાધ્ય યોગનો સંયોગ થાય છે એટલે આ પછી શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી આપણા તમામ પ્રકારના શુભ કાર્યમાં સફળતા મળે છે. આ સાથે ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. ભગવાન શ્રી કરશે સૃષ્ટિનું સંચાલન. આ 4 માસ માટે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને કહેવાય છે કે ભગવાન શ્રી સૃષ્ટિનું સંચાલન કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે. તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ફક્ત લગ્ન અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ભજન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ. ચાતુર્માસમાં ઉજવાશે આ તહેવારો. ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. તેમજ ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે. આ પછી ગણેશ ચતુર્થીની અનંત ચતુર્દશીની સુધી ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ પછી ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલે છે. આ વર્ષે ચાતુર્માસ તારીખ 6 જુલાઈથી શરૂ થશે. એટલે કે દેવશયની એકાદશીના દિવસેથી ચાતુર્માસ શરૂ થશે, જે દેવ ઉત્થની એકાદશી એટલે કે તારીખ 1 નવેમ્બરના રોજ પૂરું થશે. આ દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનો વિશ્રામકાળ પૂર્ણ કરીને ક્ષીરસાગરમાંથી બહાર આવે છે અને પાછા બ્રહ્માંડનું સંચાલન કરે છે. અને ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવાનો મહિમા છે. ચાતુર્માસમાં પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવ પ્રબોધની એકાદશી સુધી આરામ કરે છે. આ સમય દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે, એટલે ભગવાન શિવની ખૂબ ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. સાથે સાથે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવને અભિષેક કરવો જોઈએ. વિષ્ણુને તુલસી અને શિવને બિલ્વપત્ર પણ અર્પણ કરવા જોઈએ. વિષ્ણુને ઓમ નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો જોઈએ. આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાથી વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ગરીબોને દાન કરવું, અનાજનું દાન કરવું, કોઈને વસ્ત્ર દાન કરવું તે પણ શુભ માનવામાં આવે છે. આ કરવાથી અનેક ગણું ફળ મળે છે. બોલો ભગવાન વિષ્ણુની જય, ભગવાન શિવની જય.